દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક 103 કરોડનું બજેટ મંજૂર। કોંગ્રેસ ભાજપ બંનેએ સર્વાનુમતે બજેટ મંજૂર। વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને બહુમતી 16 મત મળતા પ્રસ્તાવને મંજૂરી મળતા પ્રસ્તાવ મંજૂર થયો। વન નેશન વન ઇલેક્શનમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। આટલું મોટું બજેટ મંજૂર થતાં તાલુકાના વિકાસના કાર્યોને વેગ મળશે। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। આવક કરતા અંદાજિત ખર્ચ વધી ગયો નો પ્રસ્તાવ તાલુકા પંચાયતની સભામાં પસાર કરવાની એ સૂચના આવેલી છે। એક રાષ્ટ્ર અને એક ચૂંટણી એટલે એના ઘણા બધા લાભ છે, જે હું તમને હાલ આપણે થોડી ઉપર સુધી માહિતી આપી કે ભાઈ એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન કરવાથી શું શું ફાયદા થાય, જેમ કે વહીવટી અને આર્થિક રીતે ફાયદો થાય। આજના છાપામાં તમે લોકો વાંચ્યું હશે કે ભાઈ આજરોજ જંબુસર તાલુકા પંચાયતમાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી, જેમાં જંબુસરના વિકાસ કામો માટે આજે 103 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું। જે બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું તથા આપણા દેશના હિત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો, જેમાં 16:3ના મતથી પ્રસ્તાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો તથા જંબુસર તાલુકાની જનતા માટે વિકાસ કામો માટે સ્ટેમ્પ ડ્યુટી તથા ટીપીડીપીના આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। બસ એ જ। વંદે